ભાઈ દેખાય છે, ભુવન દેખાય છે, પણ સંત દેખાતો નથી. પણ જ્યારે તમારી દ્રષ્ટિ પલટ થશે, આ દ્રષ્ટિને ખાલી પલટવાની છે, અને તમારી દ્રષ્ટિ પલટ થશે ને જ્યારે સંત ભાવ તમને પ્રગટ થશે ને સાહેબ, તો કેવો ને પણ મારો વારો ઓટોમેટિક તમારી સામે છે પરપક્ષ. કારણ કે સંત કોઈ રૂપમાં નથી, સંત કોઈ વેશમાં નથી, સંત કોઈ જાતિમાં નથી સાહેબ, સંત એના સ્વરૂપમાં છે સાહેબ. સંતનો મતલબ કે સાદું જીવન જીવે, સંતનો મતલબ કોઈથી રાગ દ્વેષ ના રાખે, સંતનો મતલબ કોઈથી વેર ભાવ ના રાખે, સંતનો મતલબ કોઈથી અતિખાઈ ના રાખે, સંતનો મતલબ કોઈથી ટીકા ટિપ્પણી ના કરે. સંત એટલે સાદું જીવન જીવે, એનું નામ સંત કહેવાય છે સાહેબ. સંતને કોઈ પ્રકારની માલબળી ના આપે, સંતને આપે તે શું, ના આપે તે શું, ભેટ આપે તો શું, ના આપે તો શું, એને સંત કહેવાય છે. સંતનું જીવન હંમેશા સાદું હોવું જોઈએ, અને સંત હંમેશા કોઈની વેર ભાવ કે ઈર્ષા ના કરી શકે છે. સંત જેમ અગરબત્તી બળે છે, બીજાને પ્રકાશ આપે છે, અને પોતે જલાઈ રહ્યો છે, આવો સંતનો સ્વભાવ છે. સંત એને કહેવાય જેમ નાવ હોય અને નાવડું સમુદ્ર જતું હોય છે, અને અશક્ય નાવિક અંદર બેઠા હોય છે, છતાં નાવિકને ભાવ, નાવડાને વજન લાગતું